રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ થયો છે। 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 11 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ થયો છે। દ્વારકામાં 2.13 ઇંચ, ખંભાળિયામાં 1.69 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.65, માણાવદરમાં 1.57 ઇંચ વરસાદ થયો છે। જામજોધપુરમાં 1.30 ઇંચ થયો છે। ઉમરપાડામાં 1.34 ઇંચ વરસાદ થયો છે। લાલપુરમાં 1.26 ઇંચ, માંડવીમાં 1.22 ઇંચ વરસાદ થયો છે। તો સાંજ સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી પણ છે। 6 જે આગાહી છે તે પ્રમાણે રાજ્યની અંદર 6 જેટલા જિલ્લાની અંદર ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ, મોરબી અને સૌથી વધારે સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 6 જિલ્લાની અંદર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ તો યથાવત જ છે। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ। ગામની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। તો ગઢશીશામાં બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ કચ્છના દ્રશ્યો છે। માંડવીના વિસ્તારના બપોરના સમય જે વરસાદ થયો ત્યારબાદ સાંજ થતાં મોટાભાગના વિસ્તારો તળાવ બની ગયા છે। બાળકોને આપ જોઈ રહ્યા છો કે આજે તળાવ જેવા વિસ્તાર થઈ ચૂક્યા છે, તેમાં પાણીની મોજ માણી રહ્યા છે। પરંતુ તારાજી લઈને આવ્યા છે આ વિસ્તારની અંદર વરસાદ, તે પણ જોવા મળી રહ્યું છે। બજારો સ્તબ્ધ થઈ અને બંધ થઈ ગઈ છે। ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ હોવાનું પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। અને આ તમામની વચ્ચે માંડવીમાં જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે, હજી પણ આગાહી કરવામાં આવી છે કચ્છ માટે પણ। ગુજરાતના તમામ જિલ્લાઓમાં તો એલર્ટ આપી દેવામાં આવ્યું જ છે, પરંતુ હજી પણ વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં પણ જોવા મળી શકે છે રાત સુધીમાં। તો માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। કોડાઈમાં ભરાયા છે વરસાદ બાદ પાણી। કોડાઈ વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારના આ દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે કોડાઈના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ કચ્છમાં ઊભી થઈ ગઈ છે। તો માંડવીના આ દ્રશ્યો કે જ્યાં પણ માહોલ જે છે તે ભારે વરસાદના કારણે પાણી જોવા મળી રહ્યો છે। તો માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં પણ વરસાદ છે। નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। રાપર તાલુકાના ખેંગાર પર રામવાવમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે। તો કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદને લઈને સમાચાર। પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ માંડવી જેવા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે। તો કચ્છ હાલમાં પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારની અંદર સારા સમાચાર છે, ખેડૂતો ખુશખુશાલ છે જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં જળજમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ કચ્છની અંદર થયું છે। તો કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અંજારના ખેડોએ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી દીધી છે। સારા વરસાદને કારણે ખેડૂતો રાજી થઈ ગયા છે। કચ્છના દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે જેની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, સ્થાનિકો જોઈ રહ્યા હતા, તે પ્રમાણેનો વરસાદ જે છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે। ન ફક્ત એક આ વિસ્તારની અંદર 5 અલગ દ્રશ્યો આપ જુઓ। માંડવીનો જે મુખ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, ત્યાં તો ધોધમાર વરસાદને કારણે નદીઓ વહેતી હોય, તળાવ ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ માંડવીનો જ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં આગળ ખેતરોની અંદર પાણી જોવા મળી રહ્યું છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તો કચ્છની અંદરનો ત્રીજો એક મહત્વનો વિસ્તાર કચ્છની સાથે વાગડ અને અંજારના પણ એ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પણ સારો એવો વરસાદ થયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, જે રીતના કચ્છનો વરસાદ છે, ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ માંડવીમાં ભારે વરસાદ છે, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની? પછી વાત કરીએ તો કચ્છમાં વરસાદ છે તે આજે નોંધાયો છે। માંડવી વરસાદ છે તે વરસ્યો। બપોર બાદ માંડવી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો તાલુકાના જે કોડાઈ ગામ આવેલું છે ત્યાં પાસે છે તે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા, તેની સમસ્યા ખેડૂતોને સર્જાઈ હતી। તો બીજી બાજુ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઢશીશા છે
ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ગઢશીશામાં ગામની શેરીઓ જાણે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ત્યાં પાસે સર્જાયા હતા. તો બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણ સમા છે તે પાણી ભરાયા હતા. એટલે ચોક્કસથી જો વાત કરી તો સમગ્ર કચ્છમાં હાલ છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ધીમી ધારે જયારે વરસાદ વરસતો હોય ત્યારે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મેહુલ, સૌથી વધારે મહત્વની વાત એ છે માંડવીનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ કેટલાક બાળકો છે, લોકો છે, એ કેડસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તો ત્યાં અત્યારના શું પરિસ્થિતિ છે વરસાદને લઈને, પાણીને લઈને? હજી સીધા ચોક્કસથી વાત કરી તો જે માંડવી વિસ્તારના જે ગઢશીશા વિસ્તાર આવેલો છે ત્યાં પાસે આ છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. તેને લઈને જે ગામની શેરીઓ છે ત્યાં પાસે વહેતી નદી હોય તેવા દ્રશ્યો ગામની શેરીઓમાં પણ સર્જાયા હતા. અને બીજી બાજુ જે બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે જ્યાં પાસે બાળકો છે તે ઘૂંટણસમા પાણીએ જઈ રહ્યા છે તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. તે ગઢશીશા વિસ્તારમાં 1 કલાક જેટલો ભારે વરસાદ છે તે વરસ્યો હતો, તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે સામત્રા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભુજ નખત્રાણા હાઈવે પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. ત્યાં શું પરિસ્થિતિ છે મેહુલ? સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે સામત્રા વિસ્તાર છે ત્યાં પાસે હાલ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી જે હાઈવે તેના પર પાણી ફરી વળ્યું છે. ભુજ નખત્રાણા જે રાજ્ય ધોરીમાર્ગ આવેલો છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થયો છે. હાઈવે પર હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા જે વાહન ચાલકો ત્યાંથી નીકળી ગયા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર મેહુલ, સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વાહનો બંધ પડી રહ્યા છે. વિઝિબિલિટીમાં સતત ઘટાડો છે. 100-200 મીટર દૂરનું જોવું મુશ્કેલ થઈ રહ્યું છે અને જે રીતે વાહનો નીકળી રહ્યા છે જાણે એવું લાગી રહ્યું કે નદીમાંથી આ વાહન ચાલકો નીકળી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે આ હાઈવે છે કે જ્યાં એટલો વરસાદ થઈ ગયો, પાણીનો નિકાલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આસપાસના લોકો મદદે આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે પણ શક્ય બની શકે તેવું જોવા નથી મળી રહ્યું. કચ્છ બાદ વાત કરીએ અન્ય વિસ્તારની. દેવભૂમિ દ્વારકામાં સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોરસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ છે. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. આ તરફ